हेलो विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आप सबનું हार्दिक स्वागत है। ધોરણ 11 विषय वाणिज्य व्यवस्था અને સંચાલન, ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, પાર્ટ 2। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરતા હતા સહકારી મંડળીનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ સહકારી મંડળીના ફાયદાઓ વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ સહકારી મંડળીની સ્થાપના વિધિ માટે લાંબી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડતું નથી। ખૂબ જ સરળ સ્થાપના વિધિ છે, જેમ આપણે મહત્વમાં જોઈ ગયા। જેમ આપણે જો કંપનીની કોઈ સ્થાપના વિધિ કરવી હોય તો બહુ લાંબી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડે છે, પરંતુ સહકારી મંડળીની સ્થાપના કરવા માટે કોઈ લાંબી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડતું નથી। માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈને સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ પાસે જઈને નોંધણી કરાવી શકે છે। આથી આપણે જોઈએ કે ભાઈ સહકારી મંડળીની આપણે જો સ્થાપના વિધિ કેવી જોવા મળે છે, સરળ જોવા મળે છે, કોઈ લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી। બીજું છે કાયમી અસ્તિત્વ, કે ભાઈ સહકારી મંડળીની તેની નોંધણી થતાં તેના સભ્યોથી શું અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। સભ્યો ઓછા થાય વધે એનાથી કોઈ ફરક થતો નથી। કોઈ પણ સભ્ય મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કાં તો રાજીનામું આપે તો કોઈ મંડળીને આંચ આવતી નથી, કારણ કે એને અલગથી જ કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। એટલે કે આ અર્થમાં શું મંડળીનું આયુષ્ય કેવું જોવા મળશે, લાંબુ આયુષ્ય જોવા મળે છે। એના પછી આપણે જોઈએ ખુલ્લું સભ્યપદ, કે સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે શું સભ્યપદ કેવું રાખવામાં આવ્યું છે, ખુલ્લું સભ્યપદ રાખવામાં આવ્યું છે। કોઈ પણ જાતિ જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી। કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, બધા જ માટે સભ્યપદ કેવું રાખવામાં આવે છે, ખુલ્લું રાખવામાં આવે છે। એટલે કે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવા માટે અવરોધરૂપ બની શકતું નથી। કોઈ અમીર છે, ગરીબ છે, કે ભાઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, કે ભાઈ આ વર્ગનો વ્યક્તિ સભ્ય બની શકે, એવું કોઈ પણ પ્રકારનો બાંધછોડ કરવામાં આવતો નથી। એટલે કે દરેક સભ્ય માટે શું સભ્યપદ કેવું રાખવામાં આવે છે, ખુલ્લું રાખવામાં આવે છે। એના પછી ચોથો પોઈન્ટ જોઈએ સભ્યોની મર્યાદિત જવાબદારી, કે ભાઈ મંડળીમાં સભ્યોની જવાબદારી તેમના મંડળીમાં ખરીદેલા શેર પૂરતી જ જવાબદારી હોય છે, કે ભાઈ જેટલા રકમના શેર ખરીદ્યા એટલી જ જવાબદારી હોય છે। જ્યારે આપણે અગાઉ જોયું વ્યક્તિગત માલિકી જોઈ, ભાગીદારી પેઢી જોઈ, તો એમાં આપણે જોઈએ કે ભાઈ સભ્યો છે એમની જવાબદારી કેવી હોય છે, અમર્યાદિત હોય છે। જો ભાગીદારી પેઢીમાં શું નુકસાન વધુ થયું, દેવું વધુ થઈ ગયું, તો મિલકત વેચી તો પણ દેવું પૂરું ના થાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું પૂરું કરવું પડતું હોય છે। એવી રીતે આપણે જોઈએ કે ભાઈ એચયુએફ પેઢીમાં પણ એવું હોય છે કે ભાઈ કર્તા હોય છે, કર્તાની જવાબદારી કેવી હોય છે, અમર્યાદિત હોય છે। વ્યક્તિગત માલિકીમાં પણ એવું જ હોય છે કે ભાઈ જે માલિક છે તો એની જવાબદારી કેવી હોય છે, અમર્યાદિત છે। જ્યારે આપણે આમાં સહકારી મંડળીમાં જોઈએ તો સહકારી મંડળીમાં જે સભ્યો છે એ સભ્યોની જવાબદારી કેવી જોવા મળે છે, મર્યાદિત જ જોવા મળે છે। જેટલા રકમના શેર ખરીદ્યા છે એટલે રકમ પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત છે। જો વધુ નુકસાન થાય તો પોતાની અંગત મિલકતો વેચીને ભરપાઈ કરવી પડતી નથી। તો એમની જવાબદારી કેવી છે, ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત છે। પાંચમું જોઈએ સહકારી સહાય, કે ભાઈ સરકાર તરફથી કેટલી પ્રકારની સહાય આપવામાં આવે છે સહકારી મંડળીને, કે ભાઈ મંડળીને સભ્યલક્ષી કે સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે। કે ભાઈ કેટલા પ્રકારની નાણાકીય સહાયો આપવામાં આવે છે, કે ભાઈ લોન આપવામાં આવે છે, અનુદાન આપવામાં આવે છે, કાં તો સબસિડી સ્વરૂપે લોન પણ આપવામાં આવતી હોય છે। એટલે કે સરકાર દ્વારા શું ભાઈ કેટલી સહાય કરવામાં આવતી હોય સહકારી મંડળીને, એમના સભ્યોને। એના પછી આપણે જોઈએ લોકશાહી વહીવટ, કે ભાઈ જેવી રીતે આપણે મહત્વમાં જોઈ ગયા
આપણે સહકારી મંડળીના મહત્ત્વમાં જોઈ ગયા કે ભાઈ લોકશાહી રીતે વહીવટ થાય છે, કાં તો લોકશાહીની તાલીમ શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સહકારી મંડળીમાં શું લોકશાહી રીતે વહીવટ થાય છે? કેવી રીતે વહીવટ થાય છે કે ભાઈ મંડળીના સભ્યોને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો અધિકાર હોય છે. એટલે કે નિર્ણયો સેવા કઈ રીતે લેવાય છે? બહુમતીથી લેવાય છે. એટલે કે દરેક સભ્યોને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો અને ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોય છે. દરેકને સમાન હક જ આપવામાં આવતા હોય છે. એટલે કે કોઈ પણ સભ્યો છે એને ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો ઊભું રહેવાનો પણ હક હોય છે. કોઈ પણ વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે. કોઈ પણ ચર્ચા વિચારણા થતી હોય તો એને ભાગ લેવામાં અધિકાર આપવામાં આવે છે. પોતાનું પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોય છે. એટલે કે સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. એના પછી આપણે જોઈએ ઓછો વહીવટી ખર્ચ. કે ભાઈ સહકારી મંડળી શેના સિદ્ધાંત ઉપર ચાલે છે? કે ભાઈ કરકસરના સિદ્ધાંતોથી વરેલી છે. કે ભાઈ કરકસર રીતે સિદ્ધાંતોથી આપણે કામગીરી સહકારી મંડળીમાં થયેલી હોય છે. અને સંચાલનમાં કોણ હોય છે? કે ભાઈ સંચાલનમાં સભ્યો દ્વારા શું મળે છે? માનદ સેવા જ મળે છે. કે ભાઈ સભ્યો છે, સહકારી મંડળના સભ્યો છે એ જ સંચાલન કરતા હોય છે. જ્યારે આપણે જોઈએ કંપનીમાં, તો કંપનીમાં સંચાલન કોણ કરતું હોય છે? કે ભાઈ અલગ અલગ સીઈઓ રાખવામાં આવતા હોય છે. સીઈઓને ઓછી ફી એટલે ઓછા પગાર આપવામાં આવતા હોય છે. જ્યારે સહકારી મંડળીમાં આ બધી કામગીરી કોણ કરે છે? સભ્યો જ કરે છે. એટલે કે વહીવટ પણ શું કરકસરથી ચલાવે છે અને કોઈ પણ પ્રકારનો જાહેરાત પણ ખર્ચ કરતી નથી. સહકારી મંડળી છે એ પોતાની વસ્તુને વેચાણ માટે કોઈ પણ પ્રકારનો જાહેરાત ખર્ચ કરતી નથી. જ્યારે સામે આપણે બીજી કોઈ કંપનીઓ જોઈએ તો જાહેરાત પાછળ તો કરોડો રૂપિયા વેડફતી હોય છે. એટલે કે એનો વહીવટી ખર્ચ કેવો જોવા મળે છે? સહકારી મંડળીનો વહીવટી ખર્ચ ઓછો જોવા મળે છે. એના પછી આપણે જોઈએ નિશ્ચિત ગ્રાહક વર્ગ. તો આપણે જોઈએ કે મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. જે સહકારી મંડળીના સભ્યો બન્યા છે એ જ ગ્રાહક હોય છે. એટલે કે સભ્યો કેવા હોય છે? નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુનું વેચાણ થાય છે. એટલે કે નિશ્ચિત ગ્રાહક વર્ગ હોય છે. બહારથી ગ્રાહકો શોધવાની જરૂર પડતી નથી. વેપારી સંસ્થાઓ માટે સબર હરીફ. તો આપણે જોયું કે વેપારી સંસ્થાઓ કેટલીક વાર શું ભાઈ વધુ નફો મેળવવા માટે લાલચમાં શું કરતી હોય છે? ભેળસેળ કરતી હોય છે, છેતરપિંડી કરતી હોય છે, કાળા બજાર કરતી હોય છે. આ બધું કરીને શું વેપારી સંસ્થાઓ શું વધુ પ્રમાણમાં નફો મેળવતી હોય છે. પરંતુ સહકારી મંડળીમાં એવું હોતું નથી. કારણ કે સહકારી મંડળીનો હેતુ શું હોય છે? પહેલો હેતુ હોય છે કે ભાઈ સેવાનો હોય છે. કે ભાઈ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારીઓ સંસ્થા સામે શું દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓમાંથી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ તરીકે ઊભી રહે છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ અમૂલ છે, અમૂલ સહકારી મંડળી છે, એની તમે ચોકલેટ ખાઓ અમૂલની અને કેડબરીની ચોકલેટ ખાઓ, ટેસ્ટ અલગ અલગ, બરાબર. તમે 100 રૂપિયાની ચોકલેટ લો અમૂલની અને 100 રૂપિયાની કેડબરીની લો તો ક્વોન્ટિટી કેટલો ફરક પડે? પેલી ડબલ આવે અને પેલી અડધી જ આવે, બરાબર. સહકારી મંડળીની વસ્તુ છે, અમૂલની વસ્તુ છે, એમાં ક્વોન્ટિટી પણ વધારે હોય, ક્વોલિટી પણ સારી હોય. પેલામાં તમે ક્વોલિટી ઓછી મેન્ટેન હોય છે, બરાબર. ક્વોન્ટિટી પણ ઓછી હોય છે કારણ કે એ નફાના હેતુથી કરે છે. જ્યારે સહકારી મંડળી છે એ સહકારી મંડળીનો હેતુ શું હોય છે? સેવાનો હેતુ હોય છે. એના પછી આપણે 10મો પોઈન્ટ જોઈએ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. તો સહકારી મંડળી તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કેટલીય કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથમાં ધરે છે. જેમ કે આપણે જોઈએ કે ઓછા મૂલ્ય અને અથવા વિના મૂલ્ય તબીબી નિદાન કેમ્પ પણ યોજે છે. કે ભાઈ પોતાનો વધારે નફો થયો તો સમાજ માટે આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. દવાખાના, શાળા, બગીચાઓની સેવાઓ પૂરી પાડે છે અને જાળવણીની વ્યવસ્થા પણ કરે છે. તો સમાજ માટે કેટલીય કલ્યાણકારી પ્રવૃત્તિઓ સહકારી મંડળી કરતી હોય છે. લોકશાહીની તાલીમ શાળા.
કે ભાઈ સહકારી મંડળીમાં સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય જોવા મળે છે. એમાં મૂડી કરતાં માનવીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કે ભાઈ સહકારી મંડળીમાં શું મૂડી કરતાં માનવીને વધુ મહત્ત્વમાં આપવામાં આવે છે. એટલે કે સભ્યનું મહત્ત્વ જળવાઈ રહેવું હોવાથી લોકશાહી કેવી રહે છે? જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી કેવી છે? તાલીમ શાળા છે. એના પછી આપણે જોઈએ લાસ્ટ પોઈન્ટ, સભ્યનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. કે ભાઈ સહકારી મંડળી તેના સભ્યોનો આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. કે ભાઈ ગ્રાહકોને સહકારી મંડળીઓ સભ્યોને રોજબેરોજની વપરાશની યોગ્ય ગુણવત્તાની વસ્તુઓ કેવી કિંમતમાં આપે છે? વ્યાજબી કિંમતમાં આપે છે. બરાબર. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું શોષણ થતું અટકાવવામાં આવે છે. આ જ પ્રમાણે આપણે જોયું કે ઉત્પાદકોની સહકારી મંડળીઓને સભ્યોને કાચો માલ સામાન, સાધનો, ઓજારો વગેરે કેવું વ્યાજબી કિંમતે પૂરું પાડવામાં આવે છે. અથવા આપણે જોયું કે નાના નાના ઉત્પાદકો હોય એમને સરળતાથી ઉત્પાદન કરી શકે એ રીતે આર્થિક ઉન્નતિ કરી શકે છે. જેમ કે આપણે જોઈએ કે સૌથી વધારે સહકારી મંડળી ઉદ્યોગો કયા ક્ષેત્રમાં વિકાસ જોવા મળે છે? તો ખાણ ઉદ્યોગ હોય, દૂધ ઉદ્યોગ હોય, ચર્મ ઉદ્યોગ હોય, કપાસ જેવા ક્ષેત્રોમાં સહકારી મંડળીનો શું ખૂબ જ વિકાસ પામ્યો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સહકારી મંડળીની મર્યાદાઓ. સહકારી મંડળીની મર્યાદાઓ. પહેલી છે મૂડીની મર્યાદાઓ. તો પહેલું આપણે જોઈએ કે ભાઈ વધુ મૂડી એકઠી કરવામાં મુશ્કેલી. સહકારી મંડળીમાં આપણે જોઈએ કે વધુ મૂડી એકઠી કરવામાં મુશ્કેલી. કે ભાઈ શેરની કિંમત ઓછી હોય છે. બરાબર. સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના હોય છે અને સભ્ય એક મતાધિકાર હોવાથી વધુ લોકો શું છે? વધુ શેર ખરીદવા માટે આકર્ષાતા નથી. બરાબર. ઓછા શેર ખરીદે છે. એટલે કે શેર ખરીદવા ઉપર આકર્ષણ ઓછું હોવાથી મૂડી સહકારી મંડળીમાં કેવી આવે છે? ઓછી આવે છે. એટલે કે મૂડીની મર્યાદા રહેતી હોય છે. બીજું આપણે જોઈએ કાર્યક્ષમ વહીવટનો અભાવ. કે ભાઈ સભ્યોના પ્રતિનિધિ જેવા તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. એટલે કે આપણે જોયું કે ભાઈ એમનો વહીવટ અને સંચાલન કોણ કરે છે? સભ્યો દ્વારા કરેલું છે. કે ભાઈ જે સભ્યો ચૂંટી આવેલા છે એ સભ્યો દ્વારા જ બધો વહીવટ કરવામાં આવતો હોય છે. એટલે કે વહીવટ પ્રત્યે અંગત રસ ન દાખવે, પોતામાં વિશિષ્ટ જ્ઞાન ન હોય, ધંધાકીય અનુભવ ના હોય, સમય ના આપી શકતા હોય તો આમાં શું ગડબડ ઘોટાળા થવાની સંભાવના રહેવાની છે. એટલે કાર્યક્ષમ રીતે વહીવટ કરી શકતા નથી. એટલે કે જૂથબંધી અને અંગત હિતના કારણે ગેરવહીવટ સર્જાયો જોવા મળે છે. એના પછી આપણે જોઈએ રાજકીય હસ્તક્ષેપ. તો આપણે જોઈએ વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. કે ભાઈ મંડળીમાં રાજકારણની અસર નીચે કામ કરતા ત્યારે ધંધાકીય સ્વતંત્ર જોખમાય છે. કે ભાઈ આપણે જોઈએ કે અલગ અલગ અમૂલ ડેરી હોય, સાબર ડેરી હોય, બનાસ ડેરી હોય, તો મોટી મોટી જે સહકારી મંડળીમાં છે તો એમાં રાજકારણ પોતાનો પક્ષ મજબૂત થાય એ માટે શું પોતાના સભ્યો વધારે બને અને પોતાનો જે ચેરમેન પોતાનો જ પક્ષનો ચેરમેન ચૂંટાઈને આવે એવી ક્યાંક ને ક્યાંક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્નો કરે છે કે પોતાનું વર્ચસ્વ સહકારી મંડળી ઉપર રહે. પરિણામે શું કે ભાઈ લોકશાહીના મૂલ્યો શું જોખમાય છે. એના પછી લાસ્ટ પોઈન્ટ સભ્યો વચ્ચે અસહકાર. કે ભાઈ મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ જોવા મળે છે. સભ્યોમાં પરસ્પર કુસમ, સંઘર્ષ, જૂથબંધી અને સ્વાર્થ વૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સ્થાપનામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાને પરિણામે શું થાય છે કે ભાઈ સહકારી મંડળીની સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી.